તો તે આપણે ઇન્ટરનેશનલ જઈશું ત્યારે તો ઇન્ટરનેશનલની વાત ચોક્કસ કરીશું અને ત્યારે આપણે ફરી મળીશું. પણ અત્યારે જ્યારે તે ગુજરાતી માટે કંઈક લખ્યું છે ને કે જે શુદ્ધ ગુજરાતીમાં છે અને ગુજરાતી ઉપર છે, એનું રેપ થઈ જાય? શ્યોર. રેપ જે મેં ગુજરાતી ઉપર લખ્યું હતું ને એની થોડીક લાઈનો મેં ઇન્સ્ટાગ્રામ પર પણ મેં પોસ્ટ કરી છે, તો એ જ લાઈનો સંભળાવું તમને. મારું ગરવું ગુજરાત, એના પ્રાણ છે ગુજરાતી, ગોળ ખાંડ પડે પાછા એવા મીઠુડા, ગુજરાતી ખાય ગાંઠિયા ગરમ, એના દિલ છે નરમ, જગ આખું ગુણ ગાય એવા ઉજળા કરમ, સમદર જેવા દિલ દૂધ માંગે આપે ખીર, બટ ઇફ યુ વિલ ટ્રાય ટુ ચીટ યુ વિલ ફોરગેટ વેર યુ લીવ. શું વાત છે, બહુ જ સરસ, બહુ જ સરસ. એકદમ ઈગરનેસ સાથે હું રાહ જોઈશ કે આ ક્યારે આવે અને ક્યારે તું લોન્ચ કરે. ક્યારે પ્લાન કરે છે લોન્ચ કરવાનું આ ગીત? આમાં હવે થોડુંક કોમ્પોઝિશન હું થોડુંક ચેન્જ કરું એવો વિચાર છે, અને લિરિક્સ તો ઓલમોસ્ટ ડન જ છે. 25% જેવા લિરિક્સ બાકી છે, એ કમ્પ્લીટ થાય ને પછી આપણે શૂટ ને બધું કમ્પ્લીટ થાય એટલે જેટલું બને એટલું જલ્દી આપણા ગુજરાતીઓ માટે આપણે આલ્બમ સોંગ લાવશું. અરે વાહ, બહુ જ સરસ છે. તો તું મને એ કહે કે તું જ્યારે આવી રીતે રેપ લખતી હોય ત્યારે પહેલાં તું બીટ્સ વિચારે કે પહેલાં શબ્દો વિચારે કે પહેલાં સબ્જેક્ટ વિચારે? તારી પ્રોસેસ શું હોય છે? સૌથી પહેલાં સબ્જેક્ટ વિચારવાનું કે માર્કેટમાં આપણે એવો કયો શબ્દ છે કે જે શબ્દ આમ બધાના મગજમાં બેઠેલો હોય. જેવી રીતે મેં આ ગાડું લખ્યું ને, એ તો ભગવાનની દયાથી જ મગજમાં આવી ગયું હતું. મારે એવું નક્કી જ નહોતું કે મારે આ લખવાનું. ઇનફેક્ટ મેં રેપ લખી નાખ્યા પછી વિડીયો પોસ્ટ થઈ ગયો અને એટલો બધો ચાલી ગયો, તોય મને એમ થતું હતું કે આ વસ્તુ ખરેખર મેં લખેલી છે, એમ આમ વિશ્વાસ ના આવે એમ. કેમ કે ઘણીવાર એવું થાય, અત્યારે તમે વાત કરો છો, હું વાત કરું છું, આપણને એવું થાય કે આપણે બોલવી, પણ ખરેખર કોના મગજમાં કઈ વાત લાવીને ક્યારે શું બોલાવડાવી દેવું ને, એ બધું ભગવાનના હાથમાં છે. એટલે એ તો હું એમ કહીશ કે મેં લખ્યું જ નથી, બધું ભગવાને કરાવે આપણને. આપણો ટાઈમ આવે ને ત્યારે આપણા મગજમાં ઓટોમેટિક જે વસ્તુ આવવાની હોય, આપણા જીવનમાં જે ચેન્જ થવાનો હોય એ થઈ જ જાય. બિકોઝ ધ ગોડ ઇઝ બેસ્ટ પ્લાનર ફોર અસ, એવરી વન ફોર એમ. તો જ્યારે હું લખવાનું સ્ટાર્ટ કરું ને રેપ, ત્યારે હવે ગાડુવાળું ચાલ્યું ને પછી જે મેં રેપ લખ્યા બધામાં પહેલાં હું સબ્જેક્ટ નક્કી કરું કે કયા સબ્જેક્ટ ઉપર લખવું એમ. એવી રીતે ગાડા પછી મારે લખવાનું હતું ને, તો હું એમ જ વિચારતી હતી. મમ્મી કે શું વિચારે? મેં કીધું હવે શેના પર રેપ એમ. મેં કીધું રેપ ચાલે તો બીજી રીલ પણ રેપની જ મૂકે, બધા વાટે છે નેક્સ્ટ રીલ એમ. તો મમ્મી કે કોલેજવાળા ઉપર લખવાનું થાય, તો કોલેજનું નામ આવે ને એટલે સૌથી પહેલાં યાદ આવી કેટી. તો આપણે બીજો રેપ લખ્યો તો કેટી ઉપર. એ રેપ તો એટલો ઇન્ટરેસ્ટિંગ હતો કે 100% તળપદી ભાષા, અને કેટલા બધા શબ્દો એવા હતા કે જે શુદ્ધ ગુજરાતીના નહોતા અને સમજણ નહોતી પડતી, પણ હિટ તરત કરી ગયું હતું એ રેપ. ખરેખર આ લાલચની વાત છે, પણ ખાલી ટૂંકું એનું પણ એક રેપ થઈ જાય પ્લીઝ, પછી આપણે આગળ વાત કરીએ. શ્યોર. ભૂરો કોલેજમાં જાય ત્યારે ફૂલ લેટી કેટી, રોલા શોલા પાડવામાં ભાઈ ના આવે ચાર કેટી, બધું ઉપરથી જાય જ્યારે ભણાવો ફેકલ્ટી વળી સોડીઓ ભાળીને ભૂરો બોલે અંગ્રેજી. પોણી આવા પાડ બાંધવાનું ભાઈનું કોમ, મેટર નાની હોય કે મોટી ભાઈનું પેલું આવવાનું ભાઈનું કોમ જોઈને પૂછે બધા ચયું તારું ગોમ. વાત બાપા સુધી પહોંચે ત્યારે રમી જાય રોમ, ભાઈના કામ જોઈ પાડોશીને બીક જઈ પેસી, એની સોડી ન કહો ઓનાથી તું રેજે હવે સેટી. અલ્યા આખું ગોમ સોડી મેલ, પણ દુઃખમાં તો ભાઈબંધ જ ખભ હાથ મેલ. પાડોશીની સોડી ભલે રેતી ભૂરા સેટી લ્યા, ભાઈબંધોની ભેળા કેટી લાગે સરકટેટી, કશો વો ધોની ભલા આવા અમાર કેટી લ્યા, કોઈના થાય તો ગોમ જઈને કરી લઈશું ખેતી. શું વાત છે, બહુ જ સરસ, બહુ જ સરસ. તો આવું બધું તને જ્યારે વિચારો આવતા હોય, મેં એક સાંભળ્યું હતું કે જે તે ક્રિકેટ પર પણ કંઈક લખ્યું હતું જ્યારે આપણે વર્લ્ડ કપ વિન કર્યું. વોર પર વિચાર આવે છે કે આ વોર જેવા સ્ટ્રેસફુલ સબ્જેક્ટને થોડું લાઇટ કરવા માટે કે ખુશ થવા માટે એની પર કંઈ રેપ લખી શકાય, કે આ ખાલી એક આઈડિયા છે, તું લઈ શકે? વોર ઉપર તો લખવાનું, હવે એમાં એવું થાય કે આમ જોવા જઈએ ને તો બધાય સુખી જ છે, પણ મનથી બધા દુઃખી છે એવું લાગે. તો એક તો ઓલરેડી વોર ચાલે છે ને એના ઉપર લખીને વિડીયો વાયરલ થયો હોય તો ખોટું 10-15% વધારે દુઃખ આવે કોકને, એના કરતાં થોડુંક કંઈક અલગ ટોપિક ને આમ મોજ આવે એવું કંઈક જ લખીએ એમ. તો પછી એક કામ કરજે ને, આપણી પાસે અત્યારે જે સૌથી વધારે કોમિક કેરેક્ટર દુનિયામાં જે પ્રચલિત થઈ રહ્યા છે, અમુક જે પોલિટિશિયન્સ છે એ લોકો ઉપર તું લખી શકે, કે જે ઇન્ટરનેશનલ પોલિટિશિયન્સ છે એની પર તું લખી શકે. તારા મગજમાં વિચારેલા કોઈ બીજા સબ્જેક્ટ્સ છે જે તું ભવિષ્યમાં લખીશ? એવું તો
જે આમ બધાને આમ ડાયરેક્ટ રિલેટ કરે ને એવું હવે હું લખવાની તૈયારીમાં હોય ને તો મમ્મી ઉપર રેપ લખવાનું છે, બસ એનું ટાઇટલ જ મમ્મી આપી દેવાનું. બહુ જ સરસ, સાચી વાત છે. અને એ મમ્મી પરનું રેપ હશે પછી તું તારી મમ્મીને ડેડિકેટ કરીશ, નહીં? બધાની મમ્મીને આપણે ડેડિકેટ થયું, કેમ કે બધાની સિચ્યુએશન હરખી જ હોય, બધાના મમ્મી દેખાય અલગ, બધાના મગજ અલગ, પણ ઘરમાં જે થતું હોય એ બધાનું સેમ જ હોય એમ મોસ્ટ ઓફ.